શું તમે દવા, ફિઝિયોથેરાપી, ઇન્જેક્શન્સ બધું જ ટ્રાય કરી ચૂક્યા છો પણ હજુ સુધી ની પેન જતું જ નથી? અને શું તમને સર્જરીની જરૂરત છે? અગર આ સવાલ તમારા મનમાં હોય તો આ વિડીયો તમારા માટે છે. તો ની પેન આફ્ટર ધી એજ ઓફ 55-60 બધાને જ થાય છે, પણ કેવી રીતે ખબર પડે કે તમને સર્જરીની જરૂરત છે કે નથી? એના માટે આ 5 મહત્વના સંકેત ધ્યાનમાં રાખજો, અને આમાંથી કંઈક યા બધા જ તમને હોય તો પછી તમને સર્જરીની જરૂરત પડી શકતી હોય છે. પહેલું, જે તમે ઓલરેડી કીધું છે એવી રીતે જ દવા, ઇન્જેક્શન્સ અને ફિઝિયોથેરાપી બધું જ ટ્રાય કરીને અગર થાકી ગયા છો પણ તો બી દુખાવો ઓછો નથી થઈ રહ્યો તો પછી સર્જરીની જરૂરત લાગી શકે. બીજું, અગર તમારું ઘૂંટણ ડિફોર્મ થઈ રહ્યું છે, મતલબ તેડું થઈ રહ્યું છે, તો આ રેડ ફ્લેગ સાઇન છે. ત્રીજું, તમને ચાલવું, વધારે ટાઈમ ઊભું રહેવું કે પછી સીડી ચડ ઉતરવામાં જરા બી ના ફાવતું હોય તો પછી આ રેડ ફ્લેગ છે. ચોથો અને બહુ ડેન્જરસ, અગર તમે રોજ પેન કિલર્સ લેતા હો ચાલવા માટે તો પછી તમારે પેન કિલર્સ છોડીને બીજો કોઈ ઉપાય શોધવો પડે. પાંચમું, ઘડી ઘૂંટણમાં સૂજન થતી હોય યા તો પછી બર્નિંગ સેન્સેશન થતા હોય તો પછી તમારું ની આર્થરાઇટિસ વધી ગયું લાગે છે. આ બધા સંકેતોમાંથી અગર કોઈ સંકેત તમારામાં હોય તો પછી સર્જરીનો વારો આવી ગયો લાગે છે. પણ એટ ધ સેમ ટાઈમ બહુ જ ઇમ્પોર્ટન્ટનું અને મહત્વનું ડિસ્ક્લેમર છે કે ની રિપ્લેસમેન્ટ સર્જરી કોઈ બી દિવસે તમને ઇમરજન્સી સર્જરીના જેમ નહીં લાગશે. ઇટ ઇઝ ઓલવેઝ એન ઇલેક્ટિવ ઓપરેશન, એટલે તમને જ્યારે કરાવવું હોય ત્યારે કરાવી શકો છો, પણ એટ ધ સેમ ટાઈમ વધારે ડિલે કરવામાં નુકસાન, પેન અને તકલીફ વધવાની છે. તમારા માટે બેસ્ટ ઓપ્શન શું છે એ તમે જાણી લો તમારા ડૉક્ટર પાસે, અને પછી ડિસિઝન શું લેવું અને ક્યારે લેવું એ તમારા પર રહેશે. એટલે આજે બને એટલું જલ્દી અપોઇન્ટમેન્ટ લઈ લો, તમારી ની હેલ્થ ચેક કરાવો અને પેઇન ફ્રી લાઈફની જર્ની ચાલુ કરો. થેન્ક યુ.